નમસ્કાર. આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ. ઉદ્વિકાસ ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિ પણ કહી શકો છો. આ ચેપ્ટરની અંદર આપણે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. 9 મુદ્દા તમને આપેલા છે. જીવની ઉત્પત્તિ, જીવ કેવી રીતે પેદા થયો, જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ એટલે કે એક સિદ્ધાંત કે જ્યારે પણ જીવ અસ્તિત્વમાં આવ્યો અને એ અસ્તિત્વમાં આવ્યા પછી આજે આપણે સજીવોની અંદર ઘણું બધું વૈવિધ્ય છે. તો એ બધું વૈવિધ્ય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એના માટેના સિદ્ધાંતનો આપણે અભ્યાસ કરવાનો છે. એ સિવાય ઉદ્વિકાસ માટેના પુરાવા જોવાના છે કે ઉદ્વિકાસ થયો અને આ જ રીતે થયો છે એ માટેના કેટલાક આપણે પ્રાયોગિક પાસા પણ જોવાના છે. બીજું પ્રસરણ જોવાનું છે. અનુકૂલિત પ્રસરણ એટલે શું, જૈવિક ઉદ્વિકાસ, ઉદ્વિકાસની ક્રિયાવિધિ, હાર્ડી અને વેઇનબર્ગનો સિદ્ધાંત, ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ અને આપણી એટલે કે મનુષ્યની ઉત્પત્તિ અને ઉદ્વિકાસ જોવાનું છે. તો જુઓ, ઉદ્વિકાસ એટલે એમ સમજાય, તમને 11મા ધોરણનું પ્રાણી વર્ગીકરણ યાદ હશે જ. તેમાં જો આપણે સછિદ્રથી ચાલુ કરેલું હતું, સછિદ્રથી લઈ અને છેક સસ્તન સુધીના સમુદાય. સછિદ્રની અંદર જે રચના હતી એમાં એનું દૈહિક આયોજન, એનું કોષીય આયોજન, એની અંદર વિવિધ પ્રકારના તંત્રોની હાજરી, ગેરહાજરી, પ્રજનન, એનું વસાહતી જીવન, એકલવાયુ જીવન, આ બધા જ પાસા આપણે જોયા હતા. એનું પ્રજનન કેવું છે, અંડપ્રસવી છે, અપત્યપ્રસવી છે, ચલાયમાન છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે કે નહીં, સ્થાયી જીવન ગુજારે છે, ખારા પાણીમાં રહે છે, મીઠા પાણીમાં રહે છે. તો આ બધા આપણે એની અંદર આ બધા જ પાસાનો અભ્યાસ કર્યો હતો ને એ આપણે સછિદ્રથી લઈ અને સસ્તન સુધી બધા જ મુદ્દા જો જોઈએ તો એમાં આપણે દરેક એક સમુદાય જેમ આગળ જતા જઈએ એમ નવું કંઈક ઉમેરાતું જ જતું હતું. એવું નહોતું કે કોઈ ચેપ્ટર અથવા તો કોઈ વસ્તુ એમાંથી ઓછી થતી હોય, બરાબર, કે કોઈ તંત્ર નવું ઉમેરાયું હોય પણ ઓછું થતું ગયું હોય એવું આપણે જોયું નહોતું. તો જો ઉદ્વિકાસ એ જીવવિજ્ઞાનની ઉદ્વિકાસનો અભ્યાસ એ પૃથ્વી ઉપર જીવનના ઉત્પત્તિનો એક અભ્યાસ છે કે ઇતિહાસ છે. વાસ્તવિક રીતે ઉદ્વિકાસ કોને કહેવાય? તો લાખો એટલે કે મિલિયન વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓમાં થતા ફેરફારો સમજવા માટે આપણે જીવની ઉત્પત્તિની સમજ મેળવવી જરૂરી છે. પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં આવી એના પછી કેટલા સમય બાદ જીવ અસ્તિત્વમાં આવ્યો અને જીવ અસ્તિત્વમાં આવ્યા પછી આજની જે પરિસ્થિતિ છે એના માટેના કેટલાક આપણે નિયમો પણ જોવાના છે, કેટલાક સિદ્ધાંતો જોવાના છે, એની આપણે ચર્ચા કરવાની છે. બીજું, પૃથ્વી, તારા અને બ્રહ્માંડનો ઉદ્વિકાસ. લાંબી કેટલીક અટકળબાજી એટલે એમ કહી શકાય કે કોઈએ એમને મૂકેલું હોય, અર્થઘટન કરેલું હોય, બાકી એના કોઈ પ્રાયોગિક પુરાવા, કોઈ સૈદ્ધાંતિક થિયરી એની હોય નહીં. અને પૂર્ણ જે કાલ્પનિક વાર્તાનો જે આપણે જોઈએ છે એનો ક્રમ જે આપણે સાંભળીએ છીએ એની સાપેક્ષમાં આપણે આ જીવવિજ્ઞાન થકી એનો અભ્યાસ કરવાનો છે કે ખરેખર જીવની ઉત્પત્તિ જે થઈ હશે એ કેવી રીતે થઈ હશે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જુઓ, એમાં થોડુંક બ્રહ્માંડની ઉત્પત્તિ, એ સિવાય અવકાશની અંદર જેટલી પણ વસ્તુઓ આપણને દેખાય છે એનું અંતર માપવામાં આવે તો પ્રકાશ વર્ષની અંદર માપીએ છીએ, આપણે જાણીએ છીએ. બીજું કે આપણે આજે જે પણ વસ્તુ જોઈ રહ્યા છે એમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા જે છે વર્ષો પહેલાં શરૂ થયેલી છે અને અબજો કિલોમીટર દૂર છે આપણાથી, અને ત્યાંથી હાલ આપણી આંખ સુધી પહોંચી રહ્યા છે. જો કે આપણી આસપાસની વસ્તુ આપણે જોઈએ તો તરત દેખાય છે કારણ કે એ વર્તમાન કાળની છે. વર્ષો પહેલાંની જે વસ્તુ હોય છે થોડી ઝાંખી થતી હોય છે. જીવની ઉત્પત્તિ વિશે જોઈ લઈએ. પહેલાં જીવની ઉત્પત્તિ બ્રહ્માંડના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના માનવામાં આવે છે કારણ કે બ્રહ્માંડ તો વિશાળ છે. તેના સંદર્ભમાં જો આપણે પૃથ્વીને વિચારીએ ને તો માત્ર એક કણ સ્વરૂપનું એક સમજી લો વસ્તુ છે, એક કણ સ્વરૂપની. લગભગ આપણી પૃથ્વી જે છે 20 બિલિયન વર્ષ જૂનું છે. બ્રહ્માંડમાંથી પહેલાં આકાશગંગાઓ આપણે જોઈએ અને આકાશગંગા મૂળ શું છે તો કે તારાઓ, વાયુ અને ધૂળના વાદળો ધરાવે છે. તો પૃથ્વી એ બ્રહ્માંડમાં એક કણ સ્વરૂપી જ છે. અને એક થિયરી છે, બિગ બેંગ થિયરી છે, બિગ બેંગ વાદ છે. બિગ બેંગ વાદ પ્રમાણે
જો અભ્યાસ કરીએ તો બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આજે આપણે બીજા ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ જે પણ છે આજે અવકાશની અંદર એ કેવી રીતે ઉત્પન્ન થયું છે એની થિયરી રજૂ કરે છે અને બિગ બેંગ થિયરી કહેવામાં આવે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બિગ બેંગ થિયરી માટે જો કોઈ વૈજ્ઞાનિક તમે યાદ હોય તો તમને સ્ટીફન હોકિન્સ હતા અને હમણાં જ એમનું મૃત્યુ થયું છે. ટોટલી પેરેલાઇઝડ હતા, ખાલી એમનું મગજ કામ કરતું હતું અને એમને આના ઉત્પત્તિ વિશે ખૂબ જ રહસ્યમય એમને થિયરી આપેલી છે. આખી એનું સંશોધિત થયેલું આખું એક રિસર્ચ પેપર છે બિગ બેંગ થિયરીને અનુસંધાને. તો એક ભૌતિક વિસ્ફોટ છે. જો બિગ બેંગ એટલે શું? વિસ્ફોટ થવો એને બિગ બેંગ કહેવાય. તો એ વિસ્ફોટ થયા બાદ બ્રહ્માંડ વિસ્તર્યું, એના પરિણામે તાપમાન ઓછું થયું, હાઇડ્રોજન અને હિલિયમ થોડાક સમય બાદ સર્જાયા એની અંદર વાયુઓ, અને આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને પ્રવર્તમાન જે અત્યારની બ્રહ્માંડની આકાશગંગાઓ છે અસ્તિત્વમાં આવેલી છે. મિલ્કી વે, જે દૂધ ગંગા કહીએ છીએ, એ નામની આકાશગંગા સૌરમંડળમાં 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. 4.5 બિલિયન. શરૂઆતમાં પૃથ્વી ઉપર વાતાવરણ હતું જ નહીં. અત્યારે જે આપણે શ્વાસ લઈ શકીએ છીએ, રહી શકીએ છીએ, જીવની ઉત્પત્તિ થઈ શકી છે, એવું શરૂઆતમાં કશું જ નહોતું. તો શું હતું? પાણીની બાષ્પ, વરાળ જેને કહીએ છીએ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ ને એમોનિયા, આવા બધા પીગળેલા દ્રવ્યો ધીમે ધીમે મુક્ત થતા ગયા. જેમ મુક્ત થતા ગયા એમ એની સપાટીને ઢાંકતા ગયા. બીજું, આ બધું આપણે જે સમજીએ છીએ ને, હાલ આપણે વાંચી લઈએ છીએ અથવા તો સમજી લઈએ છીએ, પણ આ થતાં ખૂબ જ વર્ષો લાગેલા છે પૃથ્વીની સપાટી ઉપર આ વસ્તુને જામવા માટે. એના સ્તર થવા માટેના વર્ષો લાગેલા છે. એ સિવાય સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કરેલા છે. હલકો H2 વાયુ મુક્ત થયેલો છે, હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. એમોનિયા અને મિથેન સાથે જોડાઈ, એમોનિયા સાથે નાઇટ્રોજન સાથે જોડાયું તો પછી એમોનિયા બની ગયો, હાઇડ્રોજન જે છે. હવે જો આની અંદર કેમ આપણે હાઇડ્રોજનને જ પહેલાં અભ્યાસ કર્યો, તમે રસાયણશાસ્ત્રની અંદર ધ્યાન હશે તમને કે હાઇડ્રોજન જે છે ને ખૂબ ક્રિયાશીલ છે, ખૂબ જ એક્ટિવેટ છે એ પોતે. એટલે એ જે છે જુદા જુદા અણુઓ સાથે જોડાઈ અને જુદા જુદા સંયોજનો એને આપવા માંડ્યા. જો એ નાઇટ્રોજન સાથે જોડાય તો આપણને એમોનિયા આપ્યો, કાર્બન સાથે જોડાય તો મિથેન જેવી રચના થઈ, અને એ સિવાય ઓક્સિજન સાથે જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ, આ બધું આવા સંયોજનો બનાવ્યા એને. એના પછી ઓઝોન લેયર નિર્માણ થયું. જ્યારે પૃથ્વી ઠંડી થઈ ત્યારે તેમાં પાણીની બાષ્પ વરસાદ સ્વરૂપે પડી અને પૃથ્વી પર આવેલા ખાડાઓમાં પાણી એકઠું થયું ને આ રીતે મહાસાગરોનું નિર્માણ થયું. એટલે હાઇડ્રોજન વાયુ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. હાઇડ્રોજનના લીધે જ એમોનિયા, મિથેન આવા બધા તત્વો બન્યા અને ઓક્સિજન સાથે જોડાઈને પાણી બનાવ્યું. એટલે આ નિર્માણ એ ખૂબ જ અગત્યનું છે. એ જીવ સર્જવા માટેનું એક આ પહેલું પગથિયું ગણી શકીએ આપણે. સારું, ધીમે ધીમે પૃથ્વી ઠંડી થતી ગઈ. પાણીની બાષ્પ જે છે વરસાદ સ્વરૂપે પડી. જ્યાં ખાડા, ટેકરા એવું બધું હતું તો જે જગ્યાએ ખાડા હતા એ જગ્યાએ વધુ પાણી એકઠું થયું ને આ રીતે આજના જે મહાસાગરો આપણે કહીએ છીએ એ મહાસાગરોનું નિર્માણ થયું. પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 બિલિયન વર્ષો બાદ જુઓ પૃથ્વીની ઉત્પત્તિ જે છે થઈ ગઈ. આ બધું જ અંદર વાતાવરણનું, આ બધા જ જે કહીએ છીએ આ બધા જ પરિબળોનું ત્યાં સર્જન થયું. એના પછી 500 મિલિયન વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દૃશ્યમાન થયો. એટલે કે લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં, બરાબર, પૃથ્વીની ઉત્પત્તિ જે છે આટલી કહીએ છીએ આપણે, 4 બિલિયન વર્ષ પહેલાં જીવની ઉત્પત્તિ થયેલી છે. સારું, હવે જુઓ જીવની ઉત્પત્તિ વિશે જૂની બુકની અંદર તો ઘણા બધા એની અંદર વાદ હતા. ઘણા બધા નિષ્ણાતોએ પોતાના મંતવ્ય રજૂ કરેલા કે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ જે છે આ રીતે થયેલી છે. ઘણા એમ કહે છે કે ઉપગ્રહમાંથી આવેલું છે, બીજા ગ્રહમાંથી આવેલા છે સજીવો, અથવા તો છાણ અને માટીની અંદરથી સર્જાયેલા છે, જમીનમાંથી જીવન પાંગર્યું છે, પછી કે વાતાવરણની અંદરથી કે જે 5 તત્વો ભેગા થઈને પછી જીવ અસ્તિત્વમાં આવેલો
છે. ઘણી બધી અને ઘણા ધાર્મિક વડાઓ અથવા તો ધાર્મિક સંપ્રદાયના જે પણ વ્યક્તિઓએ રજૂ કર્યું કે જીવ કેવી રીતે આવે, તો એ તો ચમત્કારિક રીતે જ કહે છે કે ભાઈ ઈશ્વરની ઈચ્છા થઈને એમને આ રીતે કર્યું એટલે જીવ આવી ગયો. તો એવા કેટલાક એકદમ અર્થહીન પણ એમાં સિદ્ધાંતો મળી આવે, આપણને એના વાદ મળી આવે. તો કેટલાક વૈજ્ઞાનિકો એવું કે બહારના અંતરિક્ષમાંથી આવ્યું છે, કે કેટલાક વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે બહારથી જ આવ્યું છે. હજુ સુધી પણ પહેલાંના ગ્રીક વિચારકો એવા માનતા હતા કે જીવનના એકમો, જેને સ્પોર્સ કહે છે, તે પૃથ્વી સહિત વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયેલા છે. પેન્સપર્મિયા હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીઓનો માન્ય વિચાર છે અને પેન્સપર્મિયા કહેવાય છે. ઘણા સમય સુધી એવું પણ માનવામાં આવતું હતું કે જીવ જે છે સડતી અને કહેવાતી વસ્તુ જે હોય, દાખલા તરીકે ઘાસ અને કાદવમાંથી પણ ઉત્પન્ન થયા છે, અને આને સ્વયંસ્ફુરિત જનનવાદ કહેવાય. સ્વયંસ્ફુરિત એટલે એની મેળે પેદા થવું, એના પાછળનું કોઈ ચોક્કસ કારણ જ ના હોય. લુઈ પાશ્ચર નામનો વૈજ્ઞાનિક તમે જાણતા હશો. પાશ્ચરાઇઝેશન પદ્ધતિ આપેલી છે આપણને. દૂધની અંદર જે પાશ્ચરાઇઝેશન થતું હોય છે એ ટેકનિક એમને શોધી કાઢેલી છે. એમને જ્યારે પ્રયોગો કર્યા ત્યારે સાબિત કર્યું કે જીવ જે છે હંમેશા પૂર્વ અસ્તિત્વ ધરાવતો જીવ હોય ને એમાંથી જ પેદા થાય. સીધો જીવ ક્યારેય અસ્તિત્વમાં આવી ન શકે, એવું લુઈ પાશ્ચર કહીને ગયા. બહુ જ એના સારા પ્રયોગો હતા. બેક્ટેરિયા અને વાયરસ ઉપર એમનું ખૂબ સારું કામ હતું. તો એ તો એમ કહેતા હતા કે પૂર્વ અસ્તિત્વ ધરાવતો જીવ હોય એમાંથી જ જીવ અસ્તિત્વમાં આવે. જેમ આપણે કોષવાદની થિયરી આપણે જોઈ હતી, તો કોષવાદની થિયરીની અંદર એક વાક્ય હતું કે ભાઈ નવો કોષ ક્યાંથી આવે, તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી જ નવો કોષ અસ્તિત્વમાં આવતો હોય છે. સેમ એ જ થિયરી અહીંયા કહે છે કે જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવની અંદરથી જ નવો જીવ અસ્તિત્વમાં આવે. એમને એની મેળે સ્વયંસ્ફુરિત રીતે જીવ ક્યારેય આપણને ઉત્પત્તિ થયેલી નથી જોવા મળતી. બીજા ફ્લાસ્કમાં હવે એમને જંતુરહિત ફ્લાસ્કમાં મૃત ઈસ્ટને રાખવામાં આવે તો નવો સજીવ પેદા નથી થતો, એમને પ્રયોગ કરેલો છે. જ્યારે બીજું ખુલ્લું ફ્લાસ્ક જે હતું એને ખુલ્લી હવા દાખલ થતાં મૃત ઈસ્ટમાંથી નવો સજીવ પેદા થતો જોવા મળ્યો. અને આ રીતે સ્વયંસ્ફુરિત જનનવાદને કાયમી રીતે અવગણવામાં આવેલો છે. એ અવગણના જ થયેલી છે, એને સ્વીકારવામાં આવેલો નથી. બીજું કે આ તો આપણે ચર્ચા કરી, પણ આ ચર્ચા ઉપરથી આપણને એવી ખબર નથી પડતી કે પૃથ્વી ઉપર જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવેલો છે. જોઈ લઈએ એક બીજી થિયરી, ઓપેરિન અને હાલ્ડેન સિદ્ધાંત કહેવાય છે. આ થિયરી તૈયાર કરવાની છે ઓપેરિન અને હાલ્ડેનની. આ પૂછાય છે કે પૃથ્વીની ઉત્પત્તિ વિશે ઓપેરિન હાલ્ડેન થિયરીની નોંધ લખો, એના વિશે લખો, એના મંતવ્ય વિશે લખો, એવું પૂછાય છે. તો ધ્યાનમાં રાખો. એમને એવું દર્શાવ્યું, રશિયાના વૈજ્ઞાનિક છે ઓપેરિન અને ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક છે હાલ્ડેન. એ બંને એવું દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ, જુઓ અજૈવ શબ્દને ધ્યાનમાં રાખવાનો છે. અજૈવ અને નિર્જીવ વચ્ચે કેટલો તફાવત છે, તો જુઓ અજૈવ વસ્તુ એટલે એવા પરિબળો કે જેના લીધે સજીવો જીવી શકે, એને કહેવાય અજૈવ પરિબળો. સજીવના જીવન માટે જરૂરી છે. દાખલા તરીકે હવા, પાણી, પ્રકાશ, તાપમાન, આ બધું શું છે? આ એવા પરિબળો છે કે જેના લીધે જીવનું અસ્તિત્વ ટકી રહે છે, એના લીધે જીવ અસ્તિત્વમાં આવે છે, એટલે એને અજૈવ પરિબળ કહેવાય. અને અજૈવ પરિબળોના લીધે જ આજે આપણે ટકી શક્યા છીએ. નિર્જીવ વસ્તુ એટલે કોઈ પણ વસ્તુ, ટેબલ, લાકડું, ખુરશી, આ બધું એ ના હોય તો આપણા જીવને કંઈ ફેરફાર નથી પડવાનો. પણ હવા, પાણી, ઓક્સિજન છે, તાપમાન છે, પ્રકાશ છે, આ બધું નહીં હોય તો આપણું જીવન ચોક્કસથી વિકટ પરિસ્થિતિમાં આવી જશે. એટલે આપણે ધ્યાનમાં રાખીશું. હવે એમને એમ કહ્યું પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ, ઉદાહરણ તરીકે RNA, પ્રોટીન વગેરેમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ, આવું એમનું મંતવ્ય હતું. જીવની રચના જે છે રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલ હશે. એટલે પહેલાં આપણે રાસાયણિક ઉદ્વિકાસ સમજવો પડે, પછી જ જૈવિક ઉદ્વિકાસ સમજી શકાય. કારણ કે જીવની ઉત્પત્તિ માટે આ અજૈવિક કાર્બનિક અણુઓ જવાબદાર છે. અને RNA, પ્રોટીન છે, લિપિડ છે, આ બધું અંદર આવી જાય એની અંદર.
એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવ્યા હશે અને તે સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ જ ઊંચા તાપમાનવાળી, જ્વાળામુખીના તોફાનોવાળી, વાતાવરણ જે છે અવનત પ્રકારનું હતું, અવનત એટલે રિડ્યુસિંગ પ્રકારનું હતું, કે જેમાં મિથેન, એમોનિયા મુખ્ય હતા. એ સિવાય 1953ની અંદર S.L. મિલરને ધ્યાનમાં રાખવાનો છે. બરાબર. ઓપેરિન અને હાલ્ડેને જે થિયરી રજૂ કરી એનો પ્રાયોગિક પુરાવો જે છે આ વૈજ્ઞાનિકે મૂક્યો, અમેરિકન વૈજ્ઞાનિકે મૂક્યો. અમેરિકન વૈજ્ઞાનિકે શું કર્યું કે પૃથ્વી ઉપર જે આદિ વાતાવરણ, જૂનું વાતાવરણ જે હતું ને એને પ્રયોગશાળામાં નિર્માણ કર્યું. એવી જ સ્થિતિ જે રીતે ઓપેરિન અને હાલ્ડેન કહી ગયા કે એ વખતે પૃથ્વીનું તાપમાન બહુ ગરમ હતું, એમોનિયા અને મિથેન આ વાયુઓનું પ્રમાણ વધુ હતું, બસ એ જ ટાઈપનું આખું વાતાવરણ એમને ચેમ્બરમાં ક્રિએટ કર્યું, એમને લેબમાં ક્રિએટ કર્યું, લેબમાં સર્જન કર્યું. તો એ પ્રયોગશાળામાં નિર્માણ કરી તેમને બંધ ફ્લાસ્કની અંદર મિથેન, હાઇડ્રોજન, એમોનિયા અને પાણીની વરાળને 800°C તાપમાને મિશ્ર કરી આ ટેમ્પરેચર પણ જાળવી રાખ્યું. એ સિવાય ઇલેક્ટ્રોડ ગોઠવ્યા અને વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી એમને. તો સમય જતાં એમને જોયું તો એમાં એમિનો એસિડ બનેલા. હવે વાસ્તવમાં એમને એમિનો એસિડ ઉમેરેલા નહોતા, પણ એમને શું કરેલું હતું, આ ત્રણનું મિક્સર મૂક્યું, એ સિવાય પાણીની વરાળને નાખી, એટલે 4 વસ્તુ આવી ગઈ, હાઇડ્રોજન, મિથેન, એમોનિયા અને પાણી. આ બધાને 800°C એમને મિક્સ કરી, ઇલેક્ટ્રોડ ગોઠવ્યા. ઇલેક્ટ્રોડ એટલે જેમ વીજ ચમકારા થાય ને આપણે પૃથ્વી ઉપર, એવી રીતે એમને વીજ ચમકારાની વ્યવસ્થા કરી, ઇલેક્ટ્રોડ ગોઠવીને વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી. તેમને એવું જોયું સમય બાદ કે એમિનો એસિડ બની ગયા હતા. આવું જ બીજા વૈજ્ઞાનિકો આ પ્રકારના પ્રયોગોમાં જોવા મળેલું. અને એ પ્રયોગો કર્યા પછી એમને કેટલી વસ્તુ પ્રાપ્ત થઈ, શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે, રંજક દ્રવ્ય છે, ચરબી છે, આવું બધું બનેલું. અને પૃથ્વી પર પડેલ ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતાં આવા દ્રવ્યો તેમાંથી પણ મળી આવે છે, આ પણ છે. એટલે જે કદાચ અવકાશમાં પણ આવી જ ક્રિયા થતી હોવી જોઈએ. આવા મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક ઉદ્વિકાસને ઓછા વધતા પ્રમાણમાં પ્રથમ સંકલ્પના તરીકે હંમેશા સ્વીકારાયેલી છે. એટલે આ જે છે રાસાયણિક ઉદ્વિકાસ કહેવાય પૃથ્વીના ઉત્પત્તિનો. રાસાયણિક ઉદ્વિકાસ. રાસાયણિક ઉદ્વિકાસ એટલે જે આપણા ધોરણ 11ની અંદર જે આપણે જૈવિક દ્રવ્યો સમજ્યા હતા ને, જૈવિક અણુઓ કે લિપિડ, પ્રોટીન, ઉત્સેચકો છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન છે, આ બધા જૈવ અણુઓ કહેવાય કે જેના થકી આપણું શરીર બનેલું છે, જેના થકી આપણું અસ્તિત્વ છે. તો આવું બધું સર્જન થયેલું પહેલાં. એટલે હજુ આપણે આનો અભ્યાસ કર્યો પણ હજુ સુધી જીવની ઉત્પત્તિ આપણે જોઈ નથી. એટલે પૃથ્વીની ઉત્પત્તિ માટેનું આ જે છે એ રાસાયણિક ઉદ્વિકાસ કહેવાય. એમાં આપણે કેટલા વૈજ્ઞાનિકો આવી ગયા? 4 વૈજ્ઞાનિકો આવી ગયા. બરાબર. એક લૂઈ પાશ્ચર આવી ગયો પહેલો, એના પછી ઓપેરિન અને હાલ્ડેન, અને એના પછી છે મિલર છે. બરાબર. તો જો આ મિલરના પ્રયોગની પ્રાયોગિક સમજૂતી છે. આ આખું એનું સાધન છે. આ સાધન તૈયાર કરવાનું છે, આકૃતિ સહિત તૈયાર કરવાનું છે, કારણ કે એક વખત બોર્ડમાં પૂછાયેલું છે, મિલરનો પ્રયોગ આકૃતિ સહિત વર્ણન કરો, એવું પૂછાયેલું છે. તો જો આ મિલરના પ્રયોગની રજૂઆત છે. આ જે છે ચેમ્બર, એની અંદર આ બધી વસ્તુ એમને ભેગી કરી. એમાં તમે જુઓ, પહેલો મિથેન છે, પછી એમોનિયા છે, પાણી છે ને એકલો હાઇડ્રોજન છે. આ બધા વાયુઓ મિક્સ કર્યા. આ 2 સાઈડ એમને ઇલેક્ટ્રોડ ગોઠવાયેલા છે, તણખા થવા દીધા એમને, ટેમ્પરેચર જાળવી રાખેલું છે એમને. આ ઉકળતું પાણી છે. બરાબર. પાણીના નિકાલ માટેની વ્યવસ્થા છે, કન્ડેન્સર છે, પાણીનો પ્રવેશ છે, કાર્બનિક ઘટકો ધરાવતું પાણી. અહીંયા જે ભેગું થાય બધું જ, આ વેક્યુમ પંપ છે હવા માટેનો, હવા પસાર કરવા માટેનો. તો આ સાધનની અંદર એમને જ્યારે પણ આ દ્રવ્યો ભેગા કર્યા, વિદ્યુત ઉર્જા પસાર કરાવડાવી અને ટેમ્પરેચર મેન્ટેન કર્યું, 800°C ટેમ્પરેચર મેન્ટેન કરેલું છે એમને, ત્યારે એમને આમાંથી એમિનો એસિડ અને પછીના વૈજ્ઞાનિકોને લિપિડ જે છે, RNA છે, આવું બધું મળી આવેલું છે. બીજું કે આપણને હજુ સુધી ખ્યાલ નથી કે સૌ પ્રથમ સ્વયં વિભાજન પામી શકે તેવા જીવના વિવિધ ચયાપચયિક બીજકોષો, જેને મેટાબોલિક કેપ્સ્યુલ, કઈ રીતે ઉદ્ભવ્યા હશે. પ્રથમ અકોષીય જીવ જે છે એ 3 બિલિયન વર્ષ પહેલાં ઉત્પન્ન થયો હશે એવું માન્યતા છે.
તે મોટો અણુ હોવો જોઈએ. દાખલા તરીકે RNA, પ્રોટીન, પોલિસેકેરાઇડ આવું હોવું જોઈએ. અને તેઓ કદાચ નાના એવા બીજ સ્વરૂપમાં અથવા તો એવા કોષ સ્વરૂપમાં, એવા કેપ્સ્યુલ સ્વરૂપમાં જો પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. આ શેની વાત કરી રહ્યા છીએ આપણે? તો આપણે અત્યાર સુધી શું જોયું કે પેલા જૈવિક અણુઓ બનવા માંડ્યા. એમિનો એસિડ બન્યું, ચરબી બન્યું, RNA બન્યું, આ બધું જ બન્યું. હવે શેની ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ એવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું કે જે પોતે સ્વયં વિભાજન પામી શકે, વિભાજન પામવા સક્ષમ હોય એવું કંઈક અસ્તિત્વમાં આવેલું હોવું જોઈએ, પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ. 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. મોટે ભાગે તેઓ એક કોષીય હતા. બધા જ જીવંત સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતા. આમ જૈવજનન પ્રમાણે અજૈવિક અણુમાં ધીમે ધીમે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ. પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો હશે તેવું મોટે ભાગે બધા સ્વીકારી લે છે. અને આ રીતે પ્રથમ કોષીય જીવમાંથી હાલનું જટિલ જૈવ વૈવિધ્ય અસ્તિત્વમાં આવેલું હશે એવી સંકલ્પના મૂકવામાં આવેલી છે.